નમસ્કાર દર્શક મિત્રો, આજે બાળકોનો દિવસ છે, બાલ દિન છે. વિશ્વ ચિલ્ડ્રન ડે તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસને આપણે વર્ષોથી બાલ દિન તરીકે ઓળખીએ છીએ, ઉજવીએ છીએ, કારણ કે ચાચા નહેરુ બાળકોના ખૂબ જ પ્રિય હતા. વિવાદ એને સ્થાને છે, રાજકારણ એને સ્થાને છે, પરંતુ બાળકો માટે હંમેશા સ્નેહ અને પ્રેમ વરસાવતા જવાહરલાલ નહેરુના જન્મદિવસને ભારત બાલ દિવસ તરીકે ઉજવે છે. અમારા તમામ બાલ દર્શકોને આજના દિનની ખૂબ ખૂબ શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનારની લીલી પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ. અંદાજે 7 લાખ ભાવિકો આવ્યા હોવાનું વન વિભાગનું તારણ. સિવિલ હોસ્પિટલમાં રક્તકણ અલગ પાડવાની આધુનિક ટેકનોલોજી સાથેની લેબનું થયું ઉદ્ઘાટન. જિલ્લામાં પ્રથમ આવી આરોગ્ય સુવિધા શરૂ થઈ હોવાનો ધારાસભ્યનો દાવો. 2,31,000 મુસાફરોએ એસટીની મુસાફરી કરીને નિગમની તિજોરી છલકાવી. એસટી સ્ટેન્ડમાં ચિક્કારગીર્દી. અને જિલ્લા જેલમાંથી એકી સાથે 5 બંદીવાન ભાઈઓને મુક્ત કરાતા તમામ ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. 14 વર્ષથી સજા ભોગવી રહેલ કેદીઓને સરકારે આપ્યો લાભ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગિરનારની લીલી પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. બોરદેવીમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ભવનાથ તળેટીમાં આવી રહ્યા છે, જેને કારણે ભવનાથ ક્ષેત્ર
ચિકારગીર્દીથી છલકાઈ ગયું છે. વન વિભાગ દ્વારા નળા પાણીની ઘોડી પાસે પરિક્રમાર્થીઓની ગણતરી કરવામાં આવી હતી. ગઈકાલે રાત સુધીમાં 6,40,000 યાત્રિકો ત્યાંથી પસાર થયા હોવાનું અનુમાન વન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યા ઘટી હોવાનું માત્ર સરકારી તંત્ર કે વન વિભાગની પરંતુ શહેરીજનો પણ મહેસૂસ કરી રહ્યા છે. કાળવા ચોક ગણો, ભૂતનાથ ફાટક ગણો, ગાંધી ચોક ગણો કે મધુરમ વિસ્તાર ગણો, કોઈ જગ્યાએ ટ્રાફિક જામ કે ગીર્દી જોવા મળતી નથી. લોકો સીધા જ ભવનાથમાં પહોંચે છે ને ત્યાંથી પરિક્રમાની વાટ પકડે છે. પરંતુ આ વખતે 7 લાખ જેટલા યાત્રિકો પરિક્રમામાં આવ્યા હોય તેવું તારણ વ્યક્ત થઈ રહ્યું છે. પરિક્રમાને કારણે ભવનાથના મેળામાં નાના મોટા ધંધાર્થીઓને પણ તડાકો પડ્યો છે અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે. બહારથી આવતા યાત્રિકો માટે આ પરિક્રમાના 4 દિવસ એક અમૂલ્ય અવસર રહેતો હોવાનો સૂર તેમના દ્વારા વ્યક્ત કરાય છે. વન વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસની કામગીરીની હાલ ચોથ તરફ પ્રશંસા થઈ રહી છે. પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી પરિક્રમા ઉપર ખાસ કરીને ભવનાથ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. જય ગિરનારી. હું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પારગોલ ગામથી આવું છું. અત્યારે અમે બોરદેવીના દર્શન કરી અને સીધા ભવનાથ તળેટી તરફ જઈએ છીએ. પરિક્રમા કરી આમ તો બહુ કાઠી છે, પણ શું શ્રદ્ધાના સથવારે જઈને આવી શકાય એવું છે. પરિક્રમા પબ્લિક એ બહુ જાજુ, બરાબર મારી ગણતરીએ 10-15 લાખથી વધારે પબ્લિક હશે. અગર પણ પેલું કે મનોકામના પૂર્ણ થાય છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. અને બોરદેવીથી નીચે ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એક્સપિરિયન્સમાં એવું છે કે હું લાસ્ટ 2008થી આવું છું. ટીલના અત્યારે 2024ની આ પરિક્રમા છે મારી, એટલે લગભગ 15-16 વર્ષથી કન્ટિન્યુ આવું છું પરિક્રમામાં. એવરી પરિક્રમામાં હું આવું છું. મનુષ્યના શરીરમાં અતિ મહત્વનું એવું લોહી ક્યારેય ક્યાંય બનતું નથી. લોહીની કોઈ ફેક્ટર નથી. માત્ર ને માત્ર રક્તદાનની પ્રવૃત્તિ દ્વારા જ અકસ્માતગ્રસ્ત બાળકોને કે થેલિયેસિયાગ્રસ્ત બાળકોને લોહી મળી શકે છે. પરંતુ આ લોહીની અંદર પણ અલગ અલગ રક્તકણ, શ્વેતકણનો ભરાવ હોય છે, જેનું ઘણી બધી વખત વર્ગીકરણ કરવાની નોબત આવતી હોય છે. જૂનાગઢ જિલ્લામાં આવી સુવિધા ઉપલબ્ધ ન હોય સિવિલ હોસ્પિટલના 5મા માળે કાર્યરત બ્લડ બેંકમાં સૌ પ્રથમ વખત આવી આધુનિક ટેકનોલોજી સાથેની લેબોરેટરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ આ આરોગ્યલક્ષી સુવિધાનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં આવી પ્રથમ સુવિધા છે કે જે જૂનાગઢ સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થઈ છે. તેમણે દાવો કર્યો છે કે ખાનગી હોસ્પિટલમાં પણ લોહીમાંથી અલગ અલગ કણ અને અલગ અલગ પરિબળોને જુદા પાડવાની સુવિધા નથી, ત્યારે સિવિલ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વની કામગીરી કરી છે. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટ તેમજ અન્ય સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો. ડોક્ટર બ્રહ્મભટ્ટે કહ્યું કે જૂનાગઢ સિવિલના 5મા માળે જે બ્લડ બેંક છે તેમાં આધુનિક ટેકનોલોજી સાથેનું મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે. આજે જૂનાગઢ હોસ્પિટલ ખાતે કમ્પોનેન્ટ મશીન એટલે કે બ્લડની અંદરથી અલગ અલગ એમના પાર્ટને જુદા કરી અને જે જરૂરિયાત હોય એ મુજબનું બ્લડ પેશન્ટને મળે. આ સુવિધા જૂનાગઢ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટમાં પણ નથી. એ શરૂઆત આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે. એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું એક સ્વપ્ન છે કે મારા દેશની અંદર કોઈ પણ નાગરિકને મેડિકલ સુવિધા સરકારી મળી રહે અને ખર્ચ વગર મળી રહે અને જે જરૂરિયાત છે એ મળી રહે. એમના માટેના એક એમના પ્રયત્નથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય ઋષિકેશભાઈના એક પ્રયત્નથી આજે ઘણો સમયથી આ વર્ષોથી આ કમ્પોનેન્ટ મશીન આવેલું પડ્યું હતું, પણ એમની વિધિવત મંજૂરી એમની અટકી હતી. એટલે આદરણીય ભાવિનભાઈ અને ડૉક્ટર બ્રહ્મભટ્ટ અને એમની ટીમ દ્વારા આની રજૂઆત કરી તો આપણે કેન્દ્રની અંદર દિલ્હી એમને રજૂઆત કરી, ગાંધીનગર કરી અને એમની મંજૂરી તાત્કાલિક અસરથી આવી અને આજે એમની શરૂઆત થઈ રહ્યા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આની કોઈને જરૂરિયાત ન પડે. આજરોજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતેની બ્લડ બેંકની સુવિધામાં વધારો કરવામાં આવેલ છે અને બ્લડ કોમ્પોનન્ટની સુવિધાની શુભ શરૂઆત કરવામાં આવેલ છે. ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ તથા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા લાયસન્સ મળતા બ્લડ કોમ્પોનન્ટની સુવિધા ચાલુ કરેલ છે. આ બ્લડ કોમ્પોનન્ટની સુવિધા ચાલુ થતાં સગર્ભા માતાઓ બહેનો,
થેલેસેમિયાના દર્દીઓ તથા આઈસીયુમાં દાખલ ગંભીર દર્દીઓ, પુખ્ત વયના તેમજ બાળકોને કોમ્પોનન્ટ્સ મળેથી તેઓની જિંદગી બચાવી શકાશે. જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ અદ્યતન સુવિધા સાથેની જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં તમામ કોમ્પોનન્ટ્સની સુવિધાઓ પણ હવેથી ઉપલબ્ધ થશે. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ. નમસ્કાર, ડૉક્ટર ભાવિન પઢારિયા, ઇન્ચાર્જ બ્લડ બેંક, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ. આજ રોજ આપણી હોસ્પિટલ ખાતે જે પહેલાં મારે બ્લડ સેન્ટર હતી તેને 5મા મારે ફેરવવામાં આવી છે અને આ બ્લડ સેન્ટરમાં હવે બ્લડ કમ્પોનન્ટની સુવિધા ચાલુ કરવામાં આવેલી છે. આ બ્લડ કમ્પોનન્ટથી ઘણા દર્દીઓને લાભ થશે. ધારો કે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં પ્લેટલેટ કોન્સન્ટ્રેટ જે દર્દીઓને મળતા નહીં એ હવે આપણી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઉપલબ્ધ થઈ જશે. પ્લેટલેટ કોન્સન્ટ્રેટથી થેલેસેમિયા અને મેલેરિયાના દર્દીઓને ખૂબ જ બહોળો ફાયદો થશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરનારની લીલી પરિક્રમાએ જૂનાગઢ એસટી ડેપોની તિજોરી છલકાવી દીધી છે. દર વર્ષે મહાશિવરાત્રિનો મેળો અને ગિરનારની પરિક્રમા એસટી માટે હંમેશા લાભદાયી પુરવાર થતી હોય છે. આ વખતે પણ જૂનાગઢ એસટી ડેપો દ્વારા જે વિશેષ બસ શરૂ કરવામાં આવી, જેમાં 2,31,000થી વધુ મુસાફરોએ મુસાફરી કર્યા હોવાના આંકડા વિભાગીય નિયામક MD રાવલે જાહેર કર્યા છે. જૂનાગઢ બસ સ્ટેન્ડ અત્યારે પરિક્રમાર્થીઓની ગીર્દીથી ભરચક છે. કોઈ પગ મૂકવાની જગ્યા નથી ને એસટી બસ સ્ટેન્ડની બહાર ખાનગી વાહન ચાલકોને પણ ભારે તડાકો પડ્યો છે. એસટીના પૂછપરછ કાઉન્ટર ઉપર લોકોનો અભૂતપૂર્વ ધસારો છે, પરંતુ એસટીનો સ્ટાફ સૌ કોઈને વિનમ્રતાથી જવાબ આપી રહ્યા છે. એસટી દ્વારા જૂનાગઢ એસટી ડેપોથી ભવનાથ સુધી 60 મિની બસ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ, જામનગર, વેરાવળ, અમરેલી, પોરબંદર અને અમદાવાદ, વડોદરા, સુરત સુધીની પણ પરિવહન સેવા શરૂ કરવામાં આવી હતી, જેને કારણે એસટી વિભાગીય નિગમને કરોડો રૂપિયાની આવક આ પરિક્રમાથી થઈ છે. મારું નામ MB રાવલ, વિભાગીય નિયામક જુનાગઢ વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમાનું જે આયોજન કરવામાં આવેલ છે તેના અનુસંધાને વધારાની એક્સ્ટ્રા બસોનું જે આયોજન કરવામાં આવેલું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 12 તારીખથી 15 તારીખ સુધી આ વ્યવસ્થા પરિક્રમાનું આયોજન કરેલ હતું, પરંતુ વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને
એસટી તંત્ર દ્વારા 9 તારીખથી આ વધારાના મુસાફરોને વ્યવસ્થિત જગ્યાએ પોતાના ડેસ્ટિનેશન જગ્યાએ પહોંચી શકે એ માટે આયોજન કરવામાં આવેલું હતું, જેના અનુસંધાને આજ દિન સુધીમાં લગભગ 2,31,000 જેવા મુસાફરોએ આ પરિક્રમામાં ભાગ લીધેલ છે. સાથે સાથે એસટીને 1,38,00,000 જેવી અત્યાર સુધીમાં આવક થયેલ છે અને 5400 ટીપો જેવી વધારાની ટીપોની વ્યવસ્થા અને સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના અમારા દ્વારા હકારાત્મક નિર્ણય લઈ દરેક મુસાફરોને વધુમાં વધુ સરળતાથી ઓછા ભાડામાં પોતાના ડેસ્ટિનેશન જગ્યાએ પહોંચી શકે એવી રાજ્ય સરકારની જે અમોને જે સૂચનાઓ મળેલ છે એના અનુસંધાનમાં અમારા એમડી સાહેબ અને એચઓડી તરફથી મળેલ માર્ગદર્શનના અનુસંધાને આ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થા કરીને વિભાગના તમામ અધિકારીઓ અને સાથે સાથે અમારા તમામ કર્મચારીઓએ પણ આમાં ખભે ખભા મિલાવીને આ વ્યવસ્થિત રીતે સંચાલન થાય અને કોઈ પણ જાતની મુસાફરોને તકલીફ ના પડે એવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા જેલમાં છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલા 5 બંદીવાન ભાઈઓને ગઈકાલે એકી સાથે મુક્ત કરાતા 5 વ્યક્તિઓના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા અને સ્વાભાવિક છે કે 14 વર્ષથી જેલમાં સજા ભોગવીને તેઓ જ્યારે બહાર આવીને પરિવાર સાથે મિલન થવાનું હોય એ ક્ષણ કેટલી રોમાંચક હોઈ શકે તેની માત્ર ને માત્ર આપણે કલ્પના કરવી ઘટે. જિલ્લાના અલગ અલગ ગામમાંથી સજા માટે આવેલા બંદીવાન ભાઈઓને ગઈકાલે ઇન્ચાર્જ જેલ અધિક્ષક H.O. વાળા દ્વારા મોં મીઠું કરાવી પુષ્પહાર પહેરાવીને તેઓને હવે પછીની જિંદગી પરિવાર સાથે સુખ શાંતિથી વીતે અને કોઈ જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિ તરફ ન વળે તેવી શુભકામના અને શીખ આપવામાં આવી હતી. આ 5 બંદીવાન ભાઈઓ જ્યારે જિલ્લા જેલના ગેટમાંથી બહાર આવ્યા ત્યારે ત્યાં રાહ જોઈ રહેલા તેના પરિવારજનોની આંખ છલકી ઉઠી હતી ને ખુશીથી તેઓ તેના પરિજનોને ભેટી પડ્યા હતા. સ્વજનોના આ મિલનને કારણે જુનાગઢ જેલના સ્ટાફના લોકો પણ લાગણીવશ થઈ ગયા હતા. બીજી તરફ ઇન્ચાર્જ જેલ અધિક્ષક H.O. વાળાએ કહ્યું કે સરકારશ્રીના અભિગમને કારણે સારી વર્તણૂક અને ચાલચલગત બાદ 5 કેદીઓને આજે એકી સાથે મુક્ત કરાયા છે. આ અગાઉ પણ 9 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે ને આમ સમયાંતરે સજા ભોગવી ચૂકેલા અને જેઓ પ્રાયશ્ચિત કરી ચૂક્યા છે તેવા બંદીવાન ભાઈઓને તબક્કાવાર રાજ્ય સરકાર દ્વારા મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મારું નામ વત્સી રામસિંહ કચોટ, ગામ બામણાસા ઘેડ, તાલુકો કેશોદ. 2023ની સ્થિતિએ 433 મુજબ અમારા અધિક્ષક વડા સાહેબ તથા ડીજી સાહેબના તથા સરકારના ખૂબ ખૂબ આભાર અને વડા સાહેબ તથા ગઢવીભાઈ તથા જેલ સ્ટાફ બધીનો વધારે પડતો પ્રયત્નથી અમે જેલ મુક્તિ થયા છીએ. 18 વર્ષથી ત્યાં જેલમાં છું ને 302ના ગુનામાં હતો. કેવો અનુભવ જેલમાં 18 વર્ષ અનુભવ ઘણા થયા એમ તો છેલ્લે અહીંયા એમ કે અમને ઘર પરિવાર સાથે રહેતા હોય એવું લાગ્યું જુનાગઢ જેલમાં. બહાદુરભાઈ લાખાભાઈ, ગામ રફારિયા, ભેસાણ તાલુકાનું. હું 2001 9 તારીખ ત્યાં 13મા મહિનાથી છે બનાવવાની અમરેલી કોર્ટમાં હતી. ક્યાં બાબત? 302 વડિયા મંડળથી હતું. અત્યારે શું અટાણે હું સાહેબને ડીજી સાહેબને સુપ્રિન્ટેન્ડન્ટ વાળા સાહેબની હિસાબે અમે સ્વીકાર, અમને ખુશીનો આનંદ છે એ હિસાબે અમે અમારા પરિવાર સાથે અમે રહેવા માંગી છીએ. કેટલા વર્ષ જેલમાં? મારે 21 વર્ષ થયા. કેવો અનુભવ જેલમાં? અનુભવ ઘણો થયો ભાઈ આમાં હિસાબે. હવે સારો સમય ટૂંક એવો આવે રાખે એવી રીતે એમ જેલની અંદર. મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. અત્રેની જેલ ખાતે તારીખ 9/11/2023ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જુનાગઢના અધ્યક્ષ સ્થાને એબી કમિટીની મિટિંગ મળેલી. આ મિટિંગમાં કુલ 19 કેસોની સમીક્ષા કરવામાં આવેલી હતી. એમાં અગાઉ કુલ 11 કેદીઓનો સરકારશ્રીએ છોડેલા હતા. આજ રોજ સરકારશ્રીના હકારાત્મક અભિગમ અને પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડૉક્ટર K.L.N. રાવ સાહેબના હકારાત્મક પ્રયત્નો અને મહેનત થકી આજ રોજ રાજ્ય સરકારશ્રીમાંથી વહેલી જેલ મુક્તિ માટેના 5 કેદીઓના હુકમો હતા. આજ રોજ બહાદુર લાખાભાઈ વાંક, ગભાભાઈ વાલાભાઈ ગુજરિયા, કાળાભાઈ અમીરભાઈ કછોટ, વત્સીભાઈ રામસિંહભાઈ કછોટ, ભીખુભાઈ રામભાઈ ગઢવી, આમ કુલ 5 કેદીઓની
કોરા 14 વર્ષ જેલમાં કાપેલા હોય, રાજ્ય સરકાર શ્રીએ માફી આપી અને આજરોજ જેલ મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને એમને જેલ મુક્ત કરેલ છે. સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. કાર્તક મહિનામાં પિતૃઓને યાદ કરવાના પણ પાવનકારી દિવસો આવતા હોય છે. જૂનાગઢમાં જૂના નાગરવાડામાં અંબાઈ ફળિયા કચ્છી ફળિયાની મધ્યે હાલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. સાંઈ સુખધામ સેવા ટ્રસ્ટ અને અંબાઈ ઓસમ યોગ મંડળ દ્વારા સતત બીજા વર્ષે આ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ગત વર્ષે સાંઈ સચ્ચરિત કથાની સફળતા બાદ આ વખતે કૃષ્ણ જીવનના લાભાર્થે આ સાંઈ કથા આ ભાગવત કથા યોજાઈ રહી છે, જેમાં વ્યાસપીઠ ઉપરથી રાજકોટના પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા સમયે વ્યાસપીઠ ઉપર એક જ દિવસે વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ જન્મની ઉજવણી થતાં સભા મંડપમાં અનેરો ધર્મનો માહોલ છવાયો હતો. નાના નાના બાળકોએ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરીને રામ જન્મને યાદગાર બનાવ્યો. તો કૃષ્ણ જન્મમાં સ્વાભાવિક રીતે છે કે વાસુદેવ નાના બાળકને લઈને, બાળ લલાને લઈને જ્યારે ટોપલામાં લઈને નીકળ્યા ત્યારે નંદ ઘેરા નંદ ભયોના જયઘોષથી વાતાવરણ ગોકુળિયું બની ગયું હતું. એક નાના બાળકે વામન અવતારની ભૂમિકા ભજવીને પણ તમામ શ્રદ્ધાળુઓને દર્શન આપ્યા હતા. આમ સાંઈ સુખધામ સેવા ટ્રસ્ટ અને અંબાઈ ઓસમ યોગ મંડળ સંચાલિત આ ભાગવત કથા આવતીકાલે પૂર્ણ થવાને આરે છે, ત્યારે રોજે રોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ કથા સ્થળે એક આનંદ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઉજાગર કરવામાં આવી રહી છે. યુવક મંડળ દ્વારા જેમત ઉઠાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં નાગર સમાજ અને આસપાસના લોકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. રામ જય રામ જય જય રામ અને ભગવાનનો ઉત્સવ મનાવવા નર ભવનામાં તૈયાર થયા અને ભગવાનનો ભાવ સ્વીકાર સાથે ગોપી ગોવાળીઓ ઉત્સવ મનાવવા તૈયાર થયા. ગોવિંદા ચરૈયા ગોવિંદા ચરૈયા ગોવિંદા ગિરનારની લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓને ભોજન મળી રહે તે માટે અલગ અલગ સદાવ્રતો ધમધમી રહ્યા છે, જેમાં ભોલેનાથ અન્નક્ષેત્ર વર્ષોથી અગ્રીમ રહ્યું છે. જૂનાગઢમાં
ભવનાથ તળેટી ઉપરાંત બોરદેવી અને અન્ય સ્થળે પણ સેજા ભગત સંચાલિત આ અન્નક્ષેત્રમાં રોજના 15 થી 20,000 યાત્રિકો પ્રસાદ ગ્રહણ કરે છે. 24 કલાક આ અન્નક્ષેત્ર કાર્યરત કરવામાં રહેતું હોવાનું સ્થાનિક સેવકોએ જણાવ્યું હતું. બહેનો સ્વૈચ્છિક રીતે અહીં રોટલા ઘડવા માટે આવે છે. શાકભાજી ચીને છે ને પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. કોઈ ભાવિક પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. તો અન્નક્ષેત્રમાં રસોઈ તૈયાર કરવા આવનાર અને રસોઈ પીરસનાર આવનાર પણ સ્વૈચ્છિક રીતે પોતાની સેવા આપે છે. માનવ કલાક આવી રીતે ફાળવવા તે ખૂબ જ મહત્વનું છે તેમ જણાવતા સેજા ભગત અન્નક્ષેત્ર સંચાલકે કહ્યું કે અમે વર્ષોથી આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને ગિરનારી મહારાજ અમને પ્રેરક બળ પૂરું પાડે છે. જય ભોલેનાથ. બધાને ગિરનાર ક્ષેત્રની અંદર પરિક્રમાની ખૂબ ખૂબ શુભેચ્છા. અમારા ભોલેનાથ ગ્રુપનો અન્નક્ષેત્ર ભવનાથ તળેટીમાં આવે છે. અમારા સેજા ભગતની પ્રેરણા અને સેજા ભગતની પ્રેરણાથી બધા લોકો 24 કલાક અન્નક્ષેત્ર ભોલેનાથ ગ્રુપનો અન્નક્ષેત્ર હાલે છે. અને તમામ ભાવિક યાત્રિકો અહીંયા રાતે 9 વાગે પણ પ્રસાદ ચાલુ હોય, દિવસના ચાલુ હોય, એટલે 24 કલાક બહુ ભાવથી પ્રસાદી લે છે. પણ અમારા ભગત બાપાનો એક જ કહેવાનો ભાવ છે કે ખવડાવી ગયો એ ખાટી ગયો. એટલે ગિરનાર ક્ષેત્રની અંદર અવાના અમારા ભગત બાપાની પ્રેરણાથી અમે કામ કરતા રહીએ છીએ. અને બધા એટલા અમારા ભોલેનાથ ગ્રુપના સેવકો છે એ બધા તન મનને ધનથી મહેનત કરે છે. અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, બધી યાત્રિકોને ગિરનારી મહારાજ સુખી રાખે, સંપત્તિ આપે અને ખૂબ સંસ્કારી બનાવે એવી ભગવાન ભોળાનાથ પાસે અને ગિરનારી મહારાજ પાસે અને મા ભગવતી પાસે પ્રાર્થના કરીએ છીએ. હું ભીનાબેન પટેલ. આ જય ગિરનારી બધાને કહું. અને આ અન્નક્ષેત્ર છે વર્ષોથી ચાલુ છે. સેજા ભગતના નીચે આ બધા મારીકો અહીંયા જેટલા શ્રદ્ધાળુ આવે છે એ બધા અહીંયા દરરોજ પ્રસાદ લે છે. સવાર થાય 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે. અને આ બધા સ્વયંસેવકો છે વર્ષો જેટલા એ બધા ભાવથી અને પ્રેમથી બધા સેવા કરે છે. અને બધા ભાવપૂર્વક જમે, બધાને ભાવપૂર્વક પ્રસાદ આપે છે. અને ક્યારેય એવું નથી કે આજ વખતે જે કે અહીંયા ટૂંકમાં જે શ્રદ્ધાળુ આવે અને કોઈને પ્રોબ્લેમ થયો, બધા એટલા શાંતિ અને ભાવપૂર્વક જમે અને પ્રસાદ લઈ અને બધા જાય છે. તો દર્શક મિત્રો, આવતીકાલે ગિરનારની લીલી પરિક્રમા લગભગ પૂર્ણ થઈ ગઈ હશે. જૂનાગઢ શહેર ભવનાથ તીર્થક્ષેત્ર પણ ખાલી થઈ ચૂક્યું હશે. તમામ અહેવાલ સાથે આવતીકાલે ફરી મળીશું. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનારની લીલી પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ. અંદાજે 7 લાખ ભાવિકો આવ્યા હોવાનું વન વિભાગનું તારણ. સિવિલ હોસ્પિટલમાં રક્તકણ અલગ પાડવાની આધુનિક ટેકનોલોજી સાથેની લેબનું થયું ઉદ્ઘાટન. જિલ્લામાં પ્રથમ આવી આરોગ્ય સુવિધા શરૂ થઈ હોવાનો ધારાસભ્યનો દાવો. 2,31,000 મુસાફરોએ એસટીની મુસાફરી કરીને નિગમની તિજોરી છલકાવી. એસટી સ્ટેન્ડમાં ચિક્કારગીર્દી. અને જિલ્લા જેલમાંથી એકી સાથે 5 બંદીવાન ભાઈઓને મુક્ત કરાતા તમામ ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. 14 વર્ષથી સજા ભોગવી રહેલ કેદીઓને સરકારે આપ્યો લાભ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.